i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકામાં ગ્રામ પંચાયત મીરાખેડી ખાતે 24 વર્ષ જન વિશ્વાસ સેવા સમર્પણમાં વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભારત વિકાસ રથયાત્રાની તિલક અને ફુલાર ચડાવી અને સ્વાગત કરાયું। મળતી માહિતી મુજબ તારીખ 8 ઓક્ટોબરના રોજ મીરાખેડી ગ્રામ પંચાયત, કાળીમોડી ખેડા કારડ ગ્રામ પંચાયતનું અને વરોડ પીએચસી ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ, લાયઝન અધિકારી અને જિલ્લા હિસાબી અધિકારી શ્રી કાપડિયા સાહેબ, જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણારાજ પુરિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીંબડી વિભાગ, સરપંચ શ્રી મીરાખેડી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતમાં 14મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। ત્યારથી રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી। ગુજરાત વિકાસ યાત્રા 24 વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ગામડે ગામડે કરાઈ રહી છે। વિકાસ સપ્તાહની ઉજવણીની વિસ્તૃત જાણકારી અને 10 લાખનું આયુષ્યમાન કાર્ડ અને 1 લાખના ચેક સખી મંડળની બાલવાડી વિભાગ દ્વારા સુખડીના સ્થાનનું વિતરણ કરાયું હતું અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું સૂત્ર સાર્થક થતું જોવા મળે છે। અને ઝાલોદ તાલુકાનું રથનું સંચાલન તાલુકા પંચાયત અધિકારી કલ્પનાબેન નાયક દ્વારા કરવામાં આવ્યું હતું અને શપથને લઈને છૂટા પડ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। વિકાસનો જે કાર્યક્રમમાં આપણે જે મીરાખેડી ત્યાં સુધી આવ્યા છે, તો આ સરકારનો મૂળ હેતુ શું છે એની અંદર થોડીક માહિતી આપો। ગુજરાતના અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મોદી સાહેબનો 2001થી જે ગુજરાતના મુખ્યમંત્રી અને આજે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી તરીકેના 24 વર્ષ પૂર્ણ થયા છે। 24 વર્ષના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમારા ગુજરાત સરકાર અને અમારી પાર્ટી બંનેના સંયુક્ત ઉપક્રમે આજે વિકાસ સપ્તાહનો રથ અને જે 24 વર્ષના વિકાસના કરેલા કાર્યો, દેશ હિત, રાષ્ટ્ર હિત, દેશનો વિકાસ, દેશનો સર્વાંગી વિકાસ, દેશનો સમતોલ વિકાસ મોદી સાહેબે જે કર્યો છે અને દેશની સાથે સાથે રાજ્ય હોય, જિલ્લા હોય, તાલુકા હોય કે ગામડું હોય કે બધાનો સરખો વિકાસ થાય, એના માટેના મોદી સાહેબનો મૂળ મંત્ર જે જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીથી લઈ ગુજરાતના મુખ્યમંત્રી અને આજે દેશના બીજી વાર હેટ્રિક લીડથી જીતેલા એવા અમારા દેશના પન્નતા પુત્ર અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આજે વિકાસ સપ્તાહની ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ। તો આજે સવારમાં મીરાખેડી મુકામે 9 વાગ્યે વિકાસ સપ્તાહનો રથ આવ્યો અને મોદી સાહેબના કરેલા 24 વર્ષના વિકાસના કાર્યો દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં જનતા સમક્ષ અમે રજૂ કર્યા। જનતાએ આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલી છે અને આજે અમે ત્યાંથી મીરાખેડીથી કાળીમોડીથી લીંબડી નગરની અંદર આ યાત્રાનો ભ્રમણ યાત્રા કરી અને આજે વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આજે અમારી વરોડ ગ્રામ પંચાયત હોય, સાપોઈ ગ્રામ પંચાયત હોય, નિમે વરોડ ગ્રામ પંચાયત હોય, સારમેરિયા ગ્રામ પંચાયત હોય, વાક હોય કે રામપુરા ગ્રામ પંચાયત, સંયુક્ત ગ્રામ પંચાયતના અમારા સરપંચશ્રીઓ, અમારા તાલુકા સભ્યો, જિલ્લા સભ્ય, અમારા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ ગુરુ લીંબડી અને ઝાલોદ તાલુકાના એવા કેસ ગઢવી સાહેબ, અમારા લાયઝન અધિકારી અને જિલ્લાના મુખ્ય હિસાબી અધિકારી કાપડિયા સાહેબ છે અને અમારા સૌ જુદા જુદા વિભાગના કર્મચારી, અધિકારીગણ અને ઉપસ્થિત અમારા ગામડાઓના ખેડૂત ભાઈ બહેન હોય અને જુદા જુદા વિભાગના કર્મચારી, વિદ્યાર્થી બંધુ ભાઈઓ બહેનો આજે આ વિકાસ સપ્તાહના રથના માધ્યમથી, પ્રસારણના માધ્યમથી આજે મોદી સાહેબના જે કરેલા કાર્યો 24 વર્ષના એને હર્ષભેર અને ખુશીથી વધાવી લીધા છે અને મોદી સાહેબ વિશ્વની અંદર ભારત દેશ 2047 સુધીમાં વિકસિત દેશ બને એના માટે જે મોદી સાહેબનું જે વિઝન છે, વિકસિત દેશ, વિકસિત ગુજરાત, વિકસિત જિલ્લો, વિકસિત તાલુકો, વિકસિત ગામડો, વિકસિત દેશની સાથે અમારી જનતાનું પણ સમર્થન છે અને જનતા અને દેશની સરકાર અને રાજ્યની સરકાર ત્રણેયનો સમન્વય હોય ત્યારે ભારત દેશ વિકસિત દેશ બનશે। એના માટે આ વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે રથની આવ્યો છે। વરોડ ગામે અમારા સૌ ભાઈ બહેનોએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલી છે। 24 વર્ષના વિકાસનો મૂળ મંત્ર જનતા સમક્ષ રજૂ કરેલ છે અને આપ સૌનો બધાનો આભાર। ભારત માતા કી જય।